दाहोद में एयरपोर्ट सर्वे के पहले ग्रामीण किसानों ने किया विरोध। गुजरात में दाहोद के झालोद तहसील के टाड़ागोला, गुलतौरा, शारदा एवं छायन गांव के ग्रामीण किसानों ने एयरपोर्ट के लिए संपादन की गई भूमि का सर्वे करने आई हुई टीम का इन सभी ग्राम वासियों ने किया विरोध। ग्राम वासियों का कहना है कि हम किसानों की खेती ही हमारी आजीविका है। अगर यही जमीन हमसे छीन जाएगी तो हम अपने परिवार का गुजारा कैसे करेंगे। आगे भी हमारी जमीन दिल्ली मुंबई कॉरिडोर हाईवे में जा चुकी है। जो कुछ बची है वह इस एयरपोर्ट में चली जाएगी। इस संभावना को देखते हुए इन चारों गांव वालों ने इस सर्वे का विरोध किया है। सर्वे का विरोध करने पर जिला कलेक्टर, डीवाईएसपी, तहसीलदार सहित उच्च अधिकारी गण ने स्थल पर पहुंचकर ग्रामवासी किसानों को इसकी जानकारी देते हुए समझाया। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો, એમાં અમારા ગામની જમીનો જતી રહી, ખેડૂતો, આદિવાસી ખેડૂતોની, અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે। એ એરપોર્ટના સર્વે માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે, એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ। અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી। સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે। જો જંગલની જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી, કારણ ગામમાં અમે જમીનો આપવાના નથી, કારણ કે એના માટે અમારે આજીવિકા છીનવાઈ જાય છે। ડામોર મુકેશભાઈ। ગામના ખેડૂતોનો વિરોધ હતો, શું કહેશો એ બાબતે? ખેડૂતોના મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટીતંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી। કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના 15 કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય, પરંતુ क्या है कि एयर स्ट्रीप जो है એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે, પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપની ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી, તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર। અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું। સર, કયા નંબર સર્વે નંબરનું અત્યારે જે સર્વે કરવામાં આવ્યું છે, કયો રેવન્યુ સર્વે? સર્વે નંબર જો છે મારા પ્રાંત 97 નંબરનું છે, તો તે જગ્યા ઉપર સર્વે કરવામાં આવ્યું છે। ઓકે, થેન્ક યુ।